મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ એક રહસ્યમય મંદિરે. તો હું તમને દેખાડું મંદિર કયું છે. જો સામે દેખાય છે મંદિર છે. તો હવે તમને અહીંયા જઈને બતાવું કે મંદિરનું રહસ્ય શું છે. તો ચાલો મારી સાથે. તો ધમભાઈ હોન્ડા ચલાવે છે અને અમે મંદિરે પહોંચી છીએ. અને તમે જગ્યા પણ જોઈ લો કેવો છે અહીંનો નજારો. અને મંદિર તમને અહીંયા જઈને દેખાડું. તો જો આ મંદિર. હવે તમને આખો મંદિરનો પૂરો વિડીયો દેખાડું અંદર બહાર બધી બાજુથી. ભોળા હર હર મહાદેવ, હર હર મહાદેવ, ભોળા હર હર મહાદેવ. હે આવ્યો છે પાવન શ્રાવણ માસ, હર હર મહાદેવ ના નાદ સાંભળાય. એ નવખંડ ધરતીમાં ગુંજે જયકાર, એવો મહાદેવ ભોળો યલગારી નાથ. હે મારો એવો મહાદેવ ભોળો યલગારી નાથ. જ્યારે તને જરૂર પડશે ત્યારે હું તને અહીંયા મળીશ. એ બેઠા મહાદેવ એવા કૈલાસની માય, હોય જેને સાક સાક શક્તિ નો સાથ. હે ડમ ડમ ડમરું ના જાયું છે રાનાદ, એવો મહાદેવ ભોળો યલગારી નાથ. હે મારો એવો મહાદેવ ભોળો યલગારી નાથ. એ દરિયા કાંઠે દાદો સોમનાથ દેખાય, પેલું જ્યોતિર્લિંગ થઈને પૂજાય. એ દર્શન કરીને હાવ પાવન થાય, એવો મહાદેવ ભોળો યલગારી નાથ. હે મારો ભોળો મહાદેવ એવો યલગારી નાથ. તો મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું કેવું નહીં એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા તમને હું અનેક સ્થળો અનેક જગ્યાએ લઈ જઈને હું તમને જાણકારી અને વિડીયોમાં કહેતો રહીશ. એટલા માટે બને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય મહાદેવ મહાદેવ.